વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર જનજાગૃતિ લાવવા કાર્યક્રમનું કરાયું આયોજન। વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31મી મેના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે તમાકુ ઉદ્યોગથી બાળકોના જીવનમાં થતા હસ્તક્ષેપ બચાવવાની થીમ સાથે આજે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે લખતર તાલુકા હેલ્થ ઓફિસ હેઠળ આવતા વણા, વિઠ્ઠલગઢ, તલસાણા અને ઢાકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિકભાઈ ચૌહાણના માર્ગદર્શનથી મેડિકલ ઓફિસરોના રાહબરી હેઠળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જે જનજાગૃતિ કાર્યક્રમમાં લોકોને તમાકુના સેવનથી થતા આર્થિક, શારીરિક, સામાજિક નુકસાનો વિશે જરૂરી માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। જ્યારે ખાસ કરી હાલ શાળાઓની અંદર અભ્યાસ કરતા બાળકો અને સ્ત્રીઓ તમાકુનું સેવન કરતા હોય તે સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે। તે બાબતે પણ વિઠ્ઠલગઢ પીએચસીના સુપરવાઇઝર ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા। આ ઉપરાંત 1 જૂનથી મેલેરિયા વિરોધી માસ શરૂ થતો હોવાથી લોકોને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા જરૂરી પગલાં હાથ ધરવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા તથા ઘર ઉપર રહેલ બિનજરૂરી ભંગારનો યોગ્ય નિકાલ કરવા સમજણ આપવામાં આવેલ। જે કાર્યક્રમને લખતર તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।